નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા 25 પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નોનો ભાગ 22 લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। વેરની વસૂલાત કૃતિ કોની છે? તો જવાબ છે કમા મુનશી। વેરની વસૂલાત કૃતિ કમા મુનશીની છે। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો વિધાનસભાના સભ્યો દ્વારા। રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે। નેક્સ્ટ પ્રશ્ન, પ્રિયદર્શી અશોક કૃતિ કોની છે? પ્રિયદર્શી અશોક કૃતિ કોની છે? જવાબ છે ધૂમકેતુ। નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં રાજનૈતિક દળોને માન્યતા કોણ આપે છે? તો જવાબ છે ચૂંટણી પંચ। ભારતમાં રાજનૈતિક દળોને માન્યતા ચૂંટણી પંચ આપે છે। નેક્સ્ટ પ્રશ્ન, કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? તો જવાબ છે પોરબંદર। કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? તો પોરબંદર। નેક્સ્ટ પ્રશ્ન, પઢાર લોકોની વિશેષ વસ્તી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે નળકાંઠા। નળકાંઠા વિસ્તારમાં પઢાર લોકોની વિશેષ વસ્તી જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ પ્રશ્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વનો ડુંગર કયો છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વનો ડુંગર ચોટીલા છે। સુરેન્દ્રનગરમાં મહત્વનો ડુંગર ચોટીલા છે। નેક્સ્ટ પ્રશ્ન, સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે? તો જવાબ છે કાઠી। સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી? જવાબ છે કાઠી। નેક્સ્ટ પ્રશ્ન, ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ કયા જિલ્લાના નામે ઓળખાય છે? તો જવાબ છે સુરેન્દ્રનગર। ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના નામે ઓળખાય છે। નેક્સ્ટ પ્રશ્ન, હળપતિ આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો જવાબ છે સુરત। હળપતિ આદિવાસીઓની સૌથી વધુ વસ્તી સુરત જિલ્લામાં છે। નેક્સ્ટ પ્રશ્ન, 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? તો જવાબ છે તાત્યા ટોપે। 1857ની ક્રાંતિ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર તાત્યા ટોપે ગુજરાતમાં આવ્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન, ડાયાલિસિસની સારવાર કયા રોગમાં અપાય છે? તો જવાબ છે કિડની। કિડનીના રોગમાં ડાયાલિસિસની સારવાર આપવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી? દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી? દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ કરી હતી। નેક્સ્ટ પ્રશ્ન, લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો લોહીના દબાણ માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? સ્ફિગ્મોમેનોમીટર। લોહીના દબાણ માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર તરીકે કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના મૂક સેવક તરીકે કોણ ખ્યાતિ પામ્યો છે? તો જવાબ છે રવિશંકર મહારાજ। ગુજરાતના મૂક સેવક એટલે રવિશંકર મહારાજ। નેક્સ્ટ પ્રશ્ન, એઇડ્સ, ગોનોરિયા અને સિફિલિસ એ કેવા રોગો છે? તો જવાબ છે જાતીય રોગો છે। એઇડ્સ, ગોનોરિયા, સિફિલિસ એ જાતીય રોગો છે। એઇડ્સ, ગોનોરિયા, સિફિલિસ આ જાતીય રોગો છે। નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે 1885માં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી। નેક્સ્ટ પ્રશ્ન, દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરનાર કેળવણીકાર કોણ? તો જવાબ છે નાનાભાઈ ભટ્ટ। દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરનાર કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ। નેક્સ્ટ પ્રશ્ન, કયા અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમવાર વિભાજન થયું? તો જવાબ છે સુરત અધિવેશન। સુરત અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમવાર વિભાજન થયું હતું। નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે વિઠ્ઠલભાઈ પટેલ। કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા। નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કયા અધિવેશનમાં પસાર કર્યો હતો? તો જવાબ છે લાહોર અધિવેશન 1929માં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ લાહોર અધિવેશનમાં 1929માં પસાર કર્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન, નવજીવન માસિકની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક। નવજીવન માસિકની શરૂઆત ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી। નેક્સ્ટ પ્રશ્ન,
સંસદમાં સભ્યો પોતાની વાત કોને ઉદ્દેશીને રજૂ કરે છે? તો જવાબ છે સ્પીકર. સંસદમાં સભ્યો પોતાની વાત સ્પીકરને ઉદ્દેશીને રજૂ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, ISDNનું પૂરું નામ શું છે? ISDNનું પૂરું નામ શું છે? તો જવાબ છે ઇન્ટરનેશનલ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક. ISDનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક. નેક્સ્ટ પ્રશ્ન, ચોલાદેવી કૃતિ કોની છે? તો જવાબ છે ધૂમકેતુ. ચોલાદેવી કૃતિ કોની છે? ધૂમકેતુ. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા, સમયનો બગાડ કર્યા વગર પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.